મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીના બગસરાના મુંજાસર પ્રાથમિક શાળાની વિચિત્ર ઘટના સામે આવી છે। વિદ્યાર્થીના હાથમાં ઈજાઓના નિશાન જોવા મળ્યા છે। પ્રાથમિક શાળાના 40 જેટલા વિદ્યાર્થીઓએ હાથમાં કાપા માર્યા છે। હાથ અને પગમાં જાતે કાપા મારી પોતાને જ ખુદને જ ઈજાઓ પહોંચાડી છે। મુંજાસરના સરપંચ જયસુખ ખેતાણીએ પોલીસમાં રજૂઆત કરી છે કે વિડીયો ગેમ બાબતમાં આખી ઘટના ઘટી હોવાથી વાલીઓ પણ ચિંતામાં મુકાયા છે। મુંજાસર ગ્રામ પંચાયતે પોલીસમાં અરજી કરી છે। પ્રાથમિક શાળામાં આવી ઘટનાથી શિક્ષણ વિભાગ સામે સવાલ ઉઠ્યા છે। ખતરનાક ટાસ્ક આપતી વિડીયો ગેમ્સ માસૂમ ભૂલકાઓના દિમાગ પર કેટલી ખતરનાક અસર કરે છે તેનો નમૂનો બગસરાના મોટા મુંજાસરની પ્રાથમિક શાળાથી સામે આવ્યો છે, જ્યાં વિડીયો ગેમના રવાડે ચડેલા એક બાળકે સાથી છાત્રોને હાથ પર બ્લેડના કાપા કરે તો ₹10 આપવાની વાત કહેતા 40 છાત્રોએ પોતાના હાથ પર પેન્સિલના શાર્પનરથી ઘાલ કરી લીધા છે ખુદને જ। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા નૌશાદ કાદરી જોડાઈ ચૂક્યા છે આપણી સાથે। નૌશાદજી, જે પ્રમાણેની ઘટના ઘટી છે બગસરાના મુંજાસર પ્રાથમિક શાળામાં વિચિત્ર ઘટના કહી શકાય, જેમાં વિદ્યાર્થીઓએ હાથમાં પોતાની ઈજા પહોંચાડી છે, કાપા પાડી નાખ્યા છે। જણાવી દઉં કે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મોટા મુંજાસર ગામ છે, એમાં ધોરણ 1 થી 8 ની શાળા છે। એમાં ધોરણ 5 થી 8 ના જે વિદ્યાર્થીઓ છે તેમાં 25 થી 30 જેટલા વિદ્યાર્થીઓ હાથમાં કાપા, પગમાં કાપા, બ્લેડના કાપા માર્યા તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે, જેને કારણે વાલીઓ છે તે પ્રાથમિક શાળા ખાતે પહોંચ્યા હતા અને તેને શિક્ષકોને જાણ કરી હતી। પરંતુ જે રીતે આખી ઘટના છે તે ઘટના જોતા એવું લાગી રહ્યું છે કે આ સમગ્ર ઘટનામાં વિદ્યાર્થીઓ જાતે કાપા માર્યા કે પછી કોઈના કહેવાથી માર્યા, ક્યાં કહેવાથી માર્યા, આ અંગે તપાસ તો દૂર શરૂ થઈ ગયો છે। ગ્રામ પંચાયત દ્વારા પણ રજૂઆત થઈ છે ને પોલીસ પણ અત્યારે પહોંચી છે। જયવીર ગઢવી અહીંના એસપી છે તે પણ પહોંચ્યા છે। પોલીસનો મોટો કાફલો છે। હાલમાં વિદ્યાર્થીઓ છે તે 11 વાગ્યા પછી સ્કૂલ શરૂ થવાની હોય એટલે હાલમાં શિક્ષણ વિભાગ માટે બહુ મોટી ગંભીર ઘટના ગણાય, કેમ કે હાલમાં જે રીતે આખી ઘટના ઘટી છે તે ઘટનામાં વિદ્યાર્થીઓ જાતે કાપા માર્યા છે, કોના કહેવાથી માર્યા છે તે અંગે પણ પોલીસ તપાસ શરૂ કરી દીધી છે। હાલમાં ધીમે ધીમે વિદ્યાર્થીઓ આવી રહ્યા છે, હમણાં શાળાના આચાર્ય પણ આવશે, બાદમાં સમગ્ર ઘટના શું છે તે અંગે પોલીસ તેનો ફોડ પાડશે। નૌશાદજી, આમાં 300 જેટલા છાત્રો અભ્યાસ કરે છે, તો કયા ધોરણના છાત્રો દ્વારા આવી રીતે હાથમાં કાપા પાડવામાં આવ્યા છે? અને એવું પણ બહાર આવ્યું છે કે જેમાં એક છાત્ર દ્વારા બીજાને પ્રેરિત કર્યા હતા, જેમાં તેમને ₹10 આપું તો હાથમાં કાપા મારો એવું કહેવામાં આવ્યું હતું। આમાં જે જાણવા મળતી માહિતી મળી છે, સ્થાનિક વાલીઓ છે તે જણાવી રહી છે કે ધોરણ 5 થી 8 ના જે વિદ્યાર્થીઓ છે તે જ આવી ઘટનાઓમાં સામેલ થયા છે। એવું 25 થી 30 જેટલા વિદ્યાર્થીઓ છે ને ₹10 આપવાનું, કાપા મારું, આવી ઘટના ઉડતી ચર્ચાઓ છે, પરંતુ ઓથોરાઇઝ તંત્ર દ્વારા કોઈ જાણ કરવામાં નથી આવી, કેમ કે સ્કૂલના આચાર્ય દ્વારા પણ હજી આમાં કોઈ નિવેદન નથી આવ્યું। પોલીસ પણ અહીંયા પહોંચી છે, પોલીસે પણ કીધું છે 10 મિનિટ પછી આ અંગે સમગ્ર વિગત છે તેનો પર્દાફાશ કરશે, જ્યારે સમગ્ર ઘટના આખી શું છે તેનો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે। પણ હાલ તો પોલીસ અહીંયા પહોંચી ચૂકી છે, સમગ્ર વિગતો મેળવી રહી છે। નૌશાદજી, શાળાના સંચાલકો સુધી આ વાત પહોંચી હતી આવું પણ જાણવા મળી રહ્યું છે, અને તેમણે પોતાના એટલે કે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે વાલીને જાણ ન કરતા એવી સૂચના આપી હતી, પરંતુ જે સમગ્ર મામલો જે છે બહાર આવી ગયો હતો ત્યારબાદ શાળાના પ્રિન્સિપાલ દ્વારા વાલી મીટિંગ પણ બોલાવવામાં આવી હતી। ગઈકાલે જ વાલી મીટિંગ બોલાવવામાં આવી હતી ને વાલી મીટિંગમાં શિક્ષકો દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ કોઈ ઘટના ઘટી છે તે વિદ્યાર્થીઓને પોતે કરી હોય, એમાં શિક્ષકોનો કોઈ વાંક નથી। જેમાં અમુક વિદ્યાર્થીઓના વાલીઓ છે તેને સહયોગ પણ કરી દીધી, પરંતુ સમગ્ર મામલા અંગે વાલીઓએ જયારે ગ્રામ પંચાયતે રજૂઆત કરી છે, ગ્રામ પંચાયત દ્વારા પોલીસ અને શિક્ષણ વિભાગને જાણ કરતા આખું તંત્ર હરકતમાં આવ્યું છે। બાદમાં પોલીસ અહીંયા પહોંચી ચૂકી છે। તે થોડી વારમાં જ હમણાં એએસપી દ્વારા સમગ્ર ઘટના આખી શું હતી તે સમગ્ર ફોડ પાડશે અને આખું જે આ છે શાળા છે એ કોઈ ગ્રામ પંચાયત સંચાલિત છે, પરંતુ પ્રાથમિક શાળા છે તે સરકારી શાળા છે। સરકારી શાળામાં આવી ઘટના છે તે ચેતવણી રૂપ ગણાય, કેમ કે મોબાઈલ જેવી જો કોઈ આવી ઘટના હોય તો જેને કારણે આખી આ ઘટનાનું નિરૂપણ થયું છે। 25 થી 30 જેટલા વિદ્યાર્થીઓ પોતાના શરીર, હાથને પગમાં જે કાપા માર્યા છે તેને લઈને હાલમાં ભારે ચર્ચા ઉઠી છે। હાલમાં વાલીઓ પણ અહીંયા પહોંચી ચૂક્યા છે, પોલીસ પણ અહીંયા છે, શિક્ષણ વિભાગ અહીંયા પહોંચે તેની રાહ જોવાઈ રહી છે। જી નૌશાદજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો વિડીયો ગેમની માસૂમો પર આડ અસરનો ચોંકાવનારો કિસ્સો અમરેલીથી સામે આવી રહ્યો છે, જેમાં બગસરાના મોટા મુંજાસરની પ્રાથમિક શાળામાં
એક બાળકે સાથી છાત્રોને હાથ પર બ્લેડના કાપા કરે તો 10 રૂપિયા આપવાની વાત કહેતા 40 છાત્રોએ પોતાના હાથ પર પેન્સિલના શાર્પનરથી પોતાને ઘાયલ કરી લીધા હતા. મોટા મુંજાસરની શાળા છે, જેમાં 300 જેટલા છાત્રો જે છે અભ્યાસ કરે છે અને આસપાસના ગામોમાંથી પણ અહીં છાત્રો આવે છે ભણવા માટે. ધોરણ 7માં ભણતો એક છાત્ર બગસરાથી આવે છે, જેમાં વિડીયો ગેમમાંથી પ્રેરણા લઈને પોતાના ધોરણના સાથી છાત્રોને જો બ્લેડથી તમારા હાથ પર ચરકા કરો તો તમને 10 રૂપિયા આપું અને ન કરો તો મને 5 રૂપિયા આપવાના વાત કરી હતી. અને જે પ્રમાણે હાથ પર છાત્રોએ 40 જેટલા છાત્રોએ પોતાના હાથ પર બ્લેડ મારી હતી, જે લઈને છાત્રો પણ ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલ થનારા વિદ્યાર્થીઓ ધોરણ 5, 6 અને 7માં અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે ચોંકાવનારો કિસ્સો આને કહી શકાય. ખતરનાક ટાસ્ક આપતી વિડીયો ગેમ્સ માસૂમ ભૂલકાઓના દિમાગ પર કેટલી ખતરનાક અસર કરે છે તેનો નમૂનો બગસરાથી સામે આવ્યો છે. બગસરાના મોટા મુંજાસર ગામની રાજ્યભરના વાલીઓ અને શિક્ષકોને ચિંતા પ્રેરે એવી ઘટના કહી શકાય આને. આ શાળામાં 300 જેટલા છાત્રો જે છે અભ્યાસ કરે છે, તેમાંથી 40 જેટલા છાત્રોએ પોતાના હાથ પર પેન્સિલના શાર્પનરથી પોતાને ઘાયલ કરી લીધા હતા. એવા પણ સમાચાર સામે આવ્યા છે કે શિક્ષકોએ આ મામલો છુપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ મામલો જ્યારે છાત્રોએ પોતાના માતા પિતાને જણાવતા બહાર આવી ગયો છે. પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.